નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક વ્યક્તિ પોતે જ્યારે જોબ માટે ઈચ્છતો હોય કે મારે નોકરી જોઈએ છે, ઘણા લોકોને સરકારી નોકરી જોઈએ છે, નોકરીની અંદર પ્રમોશન જોઈએ છે, નોકરીની અંદર સફળતા જોઈએ છે. દર્શક મિત્રો, જ્યોતિષ છે એના દ્વારા તમે તમારું ભવિષ્ય છે એને ઉજ્જવળ બનાવી શકો છો. અતિશયોક્તિ નથી, પરંતુ આ એક વસ્તુ સત્ય છે. કારણ કે જ્યોતિષ એની અંદર ગ્રહ, નક્ષત્ર આનું અધ્યયન કરવામાં આવે, આને વ્યવસ્થિત રીતે જોવામાં આવે તો જ્યોતિષની અંદર ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ, જેની અંદર શુભ અને અશુભ સંયોગ એટલે કે સારી દશા આવવાની છે, ખરાબ દશા આવવાની છે, આ બધી વસ્તુ આપણે જોઈ શકતા હોઈએ છીએ. જ્યારે ખરાબ દશા આવવાની હોય તો આપણે સાવધાની રાખીને આપણે એની અંદર આગળ વધી શકતા હોઈએ છીએ, અને જ્યારે સારી દશા આવવાની હોય ત્યારે આપણે એની અંદર પ્રગતિ મેળવી શકતા હોઈએ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આપણે નોકરીમાં પ્રગતિ કેવી રીતે મેળવી શકીએ. સરકારી નોકરીના યોગ છે કે નહીં, અને નોકરીની અંદર પ્રગતિ મેળવવા માટે, સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે, નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કયા એવા ઉપાયો છે અને કયા એવા ગ્રહો છે કે જે ગ્રહોનો ઉપાય કરવાથી આપણે આપણા જીવનમાં સારી રીતે સફળતા મેળવી શકીએ છીએ. આ દરેક વિષય ઉપર વાત કરવી છે. સાથે સાથે વાસ્તુના નાના નાના વિષયો ઉપર પણ ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 28/3/2024 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ, કૃષ્ણ પક્ષ અને એની તૃતીયા કહેતા આજે ત્રીજની તિથિ છે. સ્વાતિ નામનું આજે નક્ષત્ર છે, હર્ષણ નામનો આજે યોગ છે, અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે. ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ નોકરીની. ઘણા બધા લોકો સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે. સરકારી નોકરી દ્વારા કઈ રીતે તમારો ભાગ્યોદય થઈ શકે, સરકારી નોકરી છે એ કઈ રીતે તમને પ્રાપ્ત થઈ શકે. એવું કહેવાય કે ભાગ્યમ ફલતિ સર્વત્રમ. જો તમારું ભાગ્ય બળવાન હોય તો તમે તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારના લાભો મેળવી શકો, સરકારી નોકરી પણ તમે પ્રાપ્ત કરી શકો. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું નોકરીમાં પ્રગતિ માટે, સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા. દર્શક મિત્રો, પહેલામાં આવેલા સરકારી નોકરી કયા કારણે તમને મળે છે. સરકારી નોકરીના યોગ તમારી કુંડલીની અંદર છે કે નહીં, તમારી કુંડલી ખોલી અને જોઈ લો. અહીંયાથી જે વસ્તુ કહેવામાં આવશે મુજબ તમારી કુંડલીમાં ગવર્મેન્ટ જોબ, સરકારી નોકરીના યોગ છે કે નહીં. દર્શક મિત્રો, સરકારી નોકરી અથવા પ્રાઇવેટ નોકરી દેવામાં મુખ્યત્વે કોઈ ગ્રહનો ફાળો હોય તો એ શનિ મહારાજનો ફાળો રહેલો છે. શનિ એ નોકરીનો કારક ગ્રહ ગણવામાં આવે છે. જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ મહારાજ મજબૂત હોય, મકર રાશિ, કુંભ રાશિ અથવા તો તુલા રાશિની અંદર શનિ મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને નોકરીની શક્યતાઓ વધી જાય છે. આવા નોકરીઓને કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ દરેક પ્રકારની જોબની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળે છે. જો જન્મ કુંડલીની અંદર શનિની સ્થિતિ મજબૂત હશે તો તમને અવશ્ય નોકરી મળી શકશે. જો તમારો સૂર્ય 10મા સ્થાનમાં, 11મા સ્થાનમાં, કારણ કે ગવર્મેન્ટ એટલે સરકાર, સરકાર એટલે રાજા, રાજા એટલે સૂર્ય, એટલા માટે તમારો સૂર્ય છે એ 10મા અથવા તો 11મા સ્થાનની અંદર હશે તો ગવર્મેન્ટ જોબના ચાન્સીસ તમને બેસ્ટ રહેશે. સરકાર તરફથી તમને લાભ મળી શકશે, ઉત્તમ પ્રકારનો તમને ફાયદો મળી શકે. જો જન્મ કુંડલીની અંદર પંચ મહાપુરુષમાંનો કોઈ પણ એક પ્રકારનો યોગ હોય તો પણ ગવર્મેન્ટ જોબના ચાન્સીસ વધી જાય છે, અને આવા લોકોને ગવર્મેન્ટ જોબ આસાનીથી, સહેલાઈથી મળી જાય છે. દર્શક મિત્રો, ઘણી વખત ગવર્મેન્ટ જોબ માટે આપણે મહેનત કરતા હોઈએ, પ્રયત્ન કરતા હોઈએ, છતાં પણ ગવર્મેન્ટ જોબ નથી મળતી હોતી. કયા કારણોસર નથી મળતી હોતી? પરંતુ દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નોકરીની અંદર સફળતા માટે લગ્ન, નોકરીની અંદર તમને ક્યારે સફળતા મળી શકે? નોકરીની અંદર સફળતા મેળવવા માટે જ્યારે તમારા લગ્નના સ્વામીની દશા ચાલતી હોય, દાખલા તરીકે જે જગ્યાએ લગ્ન લખેલું છે ત્યાં 4 નંબર છે, 5 નંબર છે, 6 નંબર છે, 7 નંબર છે, કોઈ પણ નંબર છે, તો એ રાશિનો જે સ્વામી હોય એની મહાદશા ચાલતી હોય, અંતરદશા ચાલતી હોય, પ્રત્યંતર દશા ચાલતી હોય તો એની અંદર તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાય છે. નવમેશ, જેને ભાગ્યસ્થાન કહેવામાં આવે, એવું કહેવાય કે ભાગ્યમ ફલતિ સર્વત્રમ. જેને નવમેશની અંતરદશા ચાલતી હોય તો આવા વ્યક્તિઓને પણ નોકરીની અંદર ઉત્તમ લાભ મળે છે. 6થું સ્થાન, જેને રોગનું સ્થાન કહેવાય, શત્રુનું સ્થાન કહેવામાં આવે, આ 6થા સ્થાનના અધિપતિની દશા અંતરદશા ચાલતી હોય તો પણ વ્યક્તિને નોકરીની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. આમ દર્શક મિત્રો, પ્રથમેશ, ષષ્ઠેશ, નવમેશ અને દશમેશ, આ ચારે ચારની જો દશા અંતરદશા ચાલતી હોય તો સમજી લેવાનું કે તમારે નોકરીમાં પ્રગતિના
યોગો છે. ઘણા લોકો એવું કહેતા હોય ને કે મારે નોકરીની અંદર પ્રમોશન ક્યારે મળશે, અત્યારે મારી સેલેરી મહિનાની ₹1 લાખ છે તો ₹1.5 લાખ ક્યારે થશે, તો એ ₹1.5 લાખ માટે જો આ 4 માંથી કોઈ પણ વસ્તુની તમારે મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા ચાલતી હોય તો અવશ્ય તમને એની અંદર સારો લાભ મળે છે, તમારી પ્રગતિ થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. આપણે દર્શક મિત્રો રાહુને છાયા ગ્રહ તરીકે ઓળખતા હોઈએ છીએ. રાહુ એ ઉપરનું મસ્તક છે, કેતુ એ નીચેનું ધડ છે. હવે સ્વાભાવિક રીતે રાહુ જેના જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપતો હોય, રાહુ જેના જીવનની અંદર પ્રગતિ આપતો હોય, આવા વ્યક્તિને 1% મહેનત કરીએ 100%નું ફળ મળતો હોય. નથી કહેતા કે આને રાહુની મહાદશા એવી રંકમાંથી રાજા બનાવી દીધો. એ રાજા બનાવવાની સ્થિતિ રાહુ મહારાજમાં રહેલી છે. જો તમારે રાહુની મહાદશા છે, જો તમારે કેતુની મહાદશા છે તો 100% તમને પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. દશા, અંતરદશા, રાહુની મહાદશા, રાહુની અંતરદશાની અંદર પણ વ્યક્તિને નોકરીની અંદર પ્રમોશન મળી શકે. રાહુ જો સારી સ્થિતિની અંદર છે તો દ્વિતીયશ અથવા એકાદશ, બીજા સ્થાનનો સ્વામી અથવા 11મા સ્થાનના સ્વામીની મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા ચાલતી હોય તો પણ વ્યક્તિને અવશ્ય નોકરીની અંદર સુંદર મજાનો લાભ મળે છે અને પ્રગતિઓ પ્રાપ્ત થતી જણાય છે. આવા વ્યક્તિઓ નોકરીની અંદર સારી એવી સફળતા મેળવી શકે. દર્શક મિત્રો, ઘણા લોકોની આદત ખોટી હોય, ઘણા લોકોની આદત ખરાબ હોય અને એના લીધે એને નોકરી નથી મળતી. તો હવે કઈ આદત એવી છે કે જેના લીધે નોકરી પ્રાપ્ત નથી થતી? તો દર્શક મિત્રો, સરકારી નોકરી મેળવવા માટે મહેનત બહુ કરવી પડે. બિચારા તમે સવારથી સાંજ સુધી ઘણા વાલીઓ એવા, ઘણા લોકો એવા અમારી પાસે આવતા હોય છે કે મારો દીકરો રાતના 2-2 વાગ્યા સુધી વાંચે, સવારના વહેલો વળી પાછો 5 વાગ્યાની અંદર વયો જાય અને પછી વાંચે. એટલે કે દિવસની અંદર 3 થી 3.5 કલાક ઊંઘ કરતા હોય, વધીને 4 કલાક ઊંઘ કરતા હોય. શું કામે? આઈએસ બની શકે, આઈપીએસ બની શકે અને પોતે પોતાના જીવનની અંદર જીપીએસસી છે કે યુપીએસસી ની અંદર પોતે સારું એવું રિઝલ્ટ લાવી શકે અને સારા એવા અધિકારી બની શકે. પરંતુ જો તમે પિતાની કદર નથી કરતા, તમે પિતાનું માન સન્માન નથી જાળવતા તો તમને સરકારી નોકરી નહીં મળે. કારણ કે સૂર્ય એટલે પપ્પા. જો તમે તમારા પપ્પાનું આ માન સન્માન પ્રતિષ્ઠા નથી જાળવી શકતા, તમે પિતાનું અપમાન કરો છો તો 100% તમને ગવર્મેન્ટ જોબની અંદર સમસ્યા સર્જાશે. 100% તમારા જીવનની અંદર તકલીફો આવશે. તમારા ઘરની પૂર્વ દિશા તમે સાફ સુથરી નથી રાખતા તો સરકારી નોકરીની અંદર તમારે બાધા આવી શકે છે. કારણ કે પૂર્વ દિશાનો સ્વામી કોણ છે? સૂર્ય મહારાજ છે. એટલા માટે જો પૂર્વ દિશા તમે સાફ સુથરી નથી રાખતા તો પણ તમને સમસ્યાઓ સર્જાઈ શકે છે. રોજ સવારના આપણા ઋષિમુનિઓ એવું કહેતા કે રોજ સવારના વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ. કારણ કે સવારના પૂરમાં આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. જે વ્યક્તિ સવારના પૂરમાં વહેલો ઉઠે, ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરે, આવા વ્યક્તિના જીવનમાં દરિદ્રતા નથી આવતી. અને જેને સરકારી નોકરી જોઈએ છે ને, આવા વ્યક્તિએ તો રોજ સવારે વહેલું ઉઠવું જોઈએ, સૂર્યોદય સમયે સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ અને એ જલમાંથી ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા જોઈએ. સૂર્યના બારના મિત્રાય નમઃ, આદિત્યાય નમઃ, સૂર્યાય નમઃ, આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ, જેના દ્વારા તમારું આજ્ઞા ચક્ર જાગૃત થાય, બોડીના 7 ચક્ર જાગૃત થાય ને તમારા જીવનની અંદર તમને બેસ્ટ રિઝલ્ટ મળે, સારો એવો લાભ મળતો જણાય. તમારા સંબંધીઓ સાથેના સંબંધો છે ને એને તમારે સારા રાખવા જોઈએ. જો તમે તમારા સંબંધીઓ સાથેના સંબંધો, કારણ કે આપણા દરેક ગ્રહો છે ને એ આપણા સંબંધો સાથે જોડાયેલા છે. મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામમાં કીધું, સૂર્ય એટલે પિતા, ચંદ્ર એટલે માતા, મંગળ એટલે નાનો ભાઈ, બુધ એટલે બેન અથવા ભાઈબા, ગુરુ મહારાજ છે તમારા વડીલો, શુક્ર મહારાજ છે તમારી પત્ની અથવા તો સ્ત્રીઓ અને શનિ મહારાજ છે તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને રાહુ મહારાજ તમારું સસરા પક્ષ. તો સ્વાભાવિક રીતે જો આપણે આપણા સંબંધીઓ સાથેના સંબંધો સારા રાખીએ તો પણ આપણને ગવર્મેન્ટ જોબની અંદર લાભ મળી શકે, ગવર્મેન્ટ જોબની અંદર બેસ્ટ રિઝલ્ટ મળી શકે. તમારી કુંડલીમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ, ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે તો તમને ગવર્મેન્ટ જોબની અંદર બાધા આવી શકે છે, રૂકાવટ આવી શકે છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ શકે છે. તમારી કુંડલીમાં ગુરુ સારો નથી તો પણ ગવર્મેન્ટ જોબની અંદર તમને બાધા આવી શકે છે. 10મું, 6ઠું અને 11મું સ્થાન એનો સ્વામી જો સારી સ્થિતિની અંદર નથી તો પણ સમસ્યાઓ સર્જાતી જણાય છે. દર્શક મિત્રો, જ્યારે શનિ મહારાજ પીડિત હોય ને, કારણ કે શનિ છે આજીવિકાનો કારક ગ્રહ છે, શનિ મહારાજ પીડિત હોય તો પણ ગવર્મેન્ટ જોબની અંદર તમને રૂકાવટો આવી શકે. તો ગવર્મેન્ટ જોબ માટે કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર વાત કરીએ. એની સાથે સાથે તમે તમારી નોકરીની અંદર પ્રમોશન ઈચ્છો છો, તમે જે જગ્યાએ જોબ કરો છો તમને એવી ઈચ્છા થાય છે કે નહીં ભાઈ
મારો કઈ અપ તો થવું જોઈએ ને, મને ફળ તો મળવું જોઈએ. ઘણા લોકો શું કરે, બિચારા કામ કરે, જશ બીજા લઈ જાય, એને પોતાના જીવનની અંદર સફળતા ન મળી શકે. જેટલું પોતાના નોકરીના ક્ષેત્રની અંદર પોતાને જશ જોઈએ, માન સન્માન જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, ગ્રોથ જોઈએ, એ ગ્રોથ એને પ્રાપ્ત ન થાય. તો દર્શક મિત્રો, જ્યારે એવું કહેવામાં આવે છે કે કુંડલીની અંદર અલગ અલગ ભાવો, અલગ અલગ ગ્રહો, એની મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતી હોય. જ્યારે 9મું સ્થાન છે ને, એને ભાગ્યનું સ્થાન કીધેલું છે. એવું કહેવાય કે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, જે વ્યક્તિને ભાગ્યનો સહકાર મળી જાય, આવા વ્યક્તિઓ જંગ જીતી જાય છે. ને એટલા માટે નવમેષની દશા હોય, નવમેષની અંતરદશા હોય, ત્યારે હંમેશાને માટે નોકરીની અંદર સારી સફળતા તમને મળી શકે છે. તમારું નવમેષ, તમારું ભાગ્યસ્થાન બળવાન હોય અને ભાગ્યસ્થાનની મહાદશા, અંતરદશા કે પ્રત્યંતર દશા ચાલતી હોય તો વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળી શકે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, નોકરીની અંદર મેં વાત કરી એમ શનિ મહારાજ એ ક્યાંક ને ક્યાંક વધારે પડતું રિઝલ્ટ આપતા હોય છે. કુંડલીની અંદર 10મું સ્થાન છે ને, એ પણ નોકરી માટે જોવામાં આવતું હોય છે ને, એટલા માટે પદોન્નતિ માટે તમારે ઉન્નતિ જોઈએ છે, પ્રગતિ જોઈએ છે, તેના માટે 10મું સ્થાન જોવું બહુ જ જરૂરી હોય. જે વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી સર્જાતી હોય, નોકરીમાં પ્રગતિ નથી મળતી, નોકરીમાં સમસ્યા આવી રહી છે, તો સમજી લેવાનું કે પાપ ગ્રહો ક્યાંક ને ક્યાંક 10મ સ્થાનની અંદર બિરાજમાન છે. 10મું સ્થાન છે, એની અંદર કોઈ એવા ગ્રહો બિરાજમાન છે કે જેની અંદર સમસ્યાઓ સર્જાય. ગોચરમાં જ્યારે રાહુ અને કેતુ આ બંને ગ્રહો પણ ત્યાં આવી જાય તો પણ સમસ્યાઓ તમને સર્જાતી જણાય. દર્શક મિત્રો, નોકરીમાં પ્રગતિ ક્યારે મળી શકે, કયા ગ્રહોના આધારે મળી શકે, આ વિષય ઉપર વાત કરવી છે. નોકરીમાં પ્રગતિ મેળવવા માટેના ઉપાયો વિશે વાત કરવી છે. સરકારી નોકરી મેળવવા માટેના ઉપાયો વિશે વાત કરવી છે અને સાથે સાથે વાસ્તુની નાની નાની ટિપ્સ પણ જાણ. મિત્રો, કુંડલીનું 10મું સ્થાન, જેને આપણે કર્મ સ્થાન તરીકે ઓળખીએ છીએ, જો 10મા સ્થાનની અંદર ગુરુ અને સૂર્ય બિરાજમાન હોય તો જે વ્યક્તિ છે એ વ્યક્તિને વધારે પડતી મહેનત કર્યા પછી, બહુ સ્ટ્રગલ કરે, બહુ મહેનત કરે, બહુ પરિશ્રમ કરે, પછી એને પ્રગતિ મળે છે. ત્યાં સુધી એને પ્રગતિ મળતી નથી. જો કુંડલીમાં 10મા સ્થાનમાં એટલે કે કર્મ સ્થાનમાં સૂર્ય મહારાજ એકલા બિરાજમાન છે તો આવા વ્યક્તિઓને સરકારી નોકરી ઝડપથી મળે છે. આવા વ્યક્તિઓ કોઈની નીચે કામ કરવાનું પસંદ નથી કરતા અને આવા વ્યક્તિઓ ઉપર જો દબાવ નાખવામાં આવે, પ્રેશર આપવામાં આવે તો આવા વ્યક્તિઓ નોકરી પણ મૂકી દેતા હોય છે. કુંડલીની અંદર ગુરુ અને સૂર્યની સ્થિતિ જો સારી હોય તો આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક સ્થાયી નોકરી મળી શકે છે અને સરકારી નોકરી મળવાના પણ ચાન્સીસ આવા લોકોને વધી જતા હોય છે. તો દર્શક મિત્રો, કુંડલીની અંદર કયા એવા ગ્રહો છે કે જે તમને નોકરીમાં પ્રગતિ આપી શકે, મહેનત કરો છો એનું ફળ તમને મળી શકે, તમારા જીવનમાં યશ, માન, પ્રતિષ્ઠા મળી શકે અને સાથે સાથે ગવર્મેન્ટ જોબની અંદર લાભ મળી શકે, આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવી છે. પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો. હા, મારા બાબા વિશે પૂછ્યું છે, લગ્ન વિશે. તમારા બાબાનું નામ? મિલન. જન્મ તારીખ? 24/3/94. 24/3/1994. સમય? રાત્રે 11:15. રાત્રે 11:15. જન્મનું સ્થળ? કાલાવડ. શું પ્રશ્ન હતો? લગ્ન વિશે. એના લગ્ન ક્યારે થશે? વૃશ્ચિક લગ્નની કુંડલીમાં પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, જેની કુંડલીમાં પહેલે રાહુ હોય ને, આવા વ્યક્તિને જીવનમાં અપડાઉન બહુ આવે. માંડ ગાડી પાટે ચડેતા વળી પાછી પાટા ઉપરથી ઉતરે. 7મું સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન, એમાં કેતુ મહારાજ બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે 7મા સ્થાનમાં કેતુ હોય, મંગળ દોષ હોય તો લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ તો થાય ને. આવું ને આવું પાત્ર હોય તો વધારે સારું ગણાય. હવે મંગળ દોષ છે એટલા માટે લગ્નને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. આપ ચિંતા ન કરો. હમણાં વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ 5મા મહિનાની અંદર એટલે કે મે મહિનાની અંદર સ્ટાર્ટ થશે. અત્યારે સૂર્યની મહાદશા ચાલે છે, કેતુની પ્રત્યંતર દશા ચાલે છે. આપના બાળકનો લગ્ન યોગ જૂન મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પરંતુ લગ્ન કરતા પહેલા દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વશયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો જોઈએ. કોઈ પણ ધર્મસ્થાનની અંદર અથવા ગરીબ વ્યક્તિને
કાળા અને સફેદ ધાબળાનું દાન કરવું જોઈએ, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. દર્શક મિત્રો, જોબમાં પ્રગતિ જોઈએ છે. ઘરની અંદર કયા એવા ઉપાયો કરશો વાસ્તુના કે જેથી તમારા જીવનમાં તમને આર્થિક લાભ મળી શકે? આ દરેક સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, કુંડલીમાં જયારે સૂર્ય બલવાન હોય ને ત્યારે નોકરીમાં પ્રગતિની ઉત્તમ તકો મળી શકે છે. કુંડલીની અંદર જયારે ગુરુગ્રહ સારો હોય ત્યારે પણ વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, તો ખાસ કરીને આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ, સારો એવો ફાયદો મળી શકે, નોકરીમાં સારી પ્રગતિ મળી શકે, ઉત્તમ પ્રકારના લાભો મળી શકે. માટે કયા ઉપાયો કરવા વાત કરીએ, પરંતુ મિત્રો વાત આપણે ગવર્મેન્ટ જોબ અને નોકરીની અંદર પ્રગતિની કરીએ છીએ. તો તમારું ઘર છે ને, તમારા ઘરની અંદર પૂર્વ દિશા બહુ મહત્વની દિશા છે. આ દિશાની અંદર બને ત્યાં સુધી એને સાફ સુથરી રાખો. કોઈ પણ જલ તત્વ, એટલે કે ખાસ કરીને ઈશાન ખૂણો જલ તત્વનો છે, પરંતુ એ પછીની અંદર બને ત્યાં સુધી તમારે જલ તત્વ ત્યાં ન હોવું બહુ જ જરૂરી છે. ઘણા લોકોના ઘરની અંદર અમે એવી વસ્તુ જોયેલી છે કે જ્યારે એના ઘરની અંદર એન્ટર થઈએ તો પૂર્વ દિશા બહુ ગંદી હોય. ગંદી હોય એના લીધે શું થાય? તમારા રિલેશનોનો વ્યાપ નથી રહેતો, તમારા સંબંધોનો વિસ્તાર નથી થતો, તમારા જીવનની અંદર યશ, માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓ સર્જાય છે. અને સૂર્ય તમારી નોકરીમાં પણ તમને પ્રગતિ આપે છે. માટે પૂર્વ દિશા બને ત્યાં સુધી તમારે સાફ સુથરી રાખવી બહુ જરૂરી છે. હવે દર્શક મિત્રો, દરેક ગામ, દરેક દેશ, દરેક રાજ્ય અને દરેક જગ્યાએ થોડું ક્રોસ 100% છે. એટલે તમારા મોબાઈલમાં અત્યારે બહુ આધુનિક યુગ છે, ટેકનોલોજી યુગ છે. સદુપયોગ કરો તો પોઝિટિવ રિઝલ્ટ મળે, દુરુપયોગ કરો તો નેગેટિવ રિઝલ્ટ મળે. સદુપયોગ દ્વારા જોવા જઈએ તો એની અંદર કંપાસ આવે છે. કંપાસની અંદર તમારે જોવાનું કે એક્ઝેક્ટ ઈસ્ટ કઈ જગ્યાએ છે. થોડુંક ક્રોસ હશે 10-12 ડિગ્રી, એટલે એ તમારે જોવાનું ને એ દિશા વ્યવસ્થિત સાફ સુથરી રાખશો. તમારા ફેમિલીનો એક સ્માઇલ કરતો ફોટો તમે એ જગ્યાએ તમે રાખશો તો 100% નોકરીમાં પ્રગતિ મળશે, સંબંધોનો વિસ્તાર થશે, ઉત્તમ પ્રકારનો તમને લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ મહારાજ. હાજી, મારા હસબન્ડ માટે પૂછવું હતું. તમારા હસબન્ડનું નામ? ઋષિકેશ પંડ્યા. હા. જન્મ તારીખ 16/12/87. હાજી. અને જન્મ છે 8:45 સવારે, મોડાસા. ઓકે, શું પ્રશ્ન હતો? ઘર લેવું છે, મારા ઘર માટે પૂછવું હતું. હમ. તો મોડાસા લેવું સારું રહેશે કે દાહોદમાં લેવું? એમની જોબ અત્યારે દાહોદમાં છે. ઓકે, હવે જુઓ, પહેલી વસ્તુ એવી છે બેન કે પહેલા સ્થાનની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે. 12મા સ્થાનમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. તમારે કયા ગામ સાથે લેણાદેણી છે, બહુ મહત્વની વસ્તુ છે. ઘણા લોકોને માની લો કે જુનાગઢ સાથે લેણાદેણી હોય તો જુનાગઢમાં એની પ્રગતિ થાય, ઘણા લોકોને મુંબઈ સાથે હોય તો મુંબઈમાં પ્રગતિ થાય. હવે બેન, તમારા ઘરની જો આપણે વાત કરીએ તો સ્વાભાવિક રીતે દાહોદ એની અંદર લેણાદેણી બહુ જ સારી છે. મોડાસા છે, મોડાસામાં તમે મકાન લેશો તો થોડુંક સ્ટ્રગલ રહેશે. હવે દાહોદની અંદર તમે મકાન લ્યો તો હંમેશા પૂર્વ બારનું મકાન લેવું તમારા માટે હિતાવહ રહેશે. પૂર્વ બારનું મકાન લેશો તો સારો લાભ મળી શકશે, પ્રગતિ મળશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો મળશે. થોડોક સંઘર્ષ યોગ કુંડલીની અંદર છે. માટે એમને કહેજો કે રોજ સવારે સૂર્યને જલ ચડાવી સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ 4થા સ્થાનમાં છે. નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર, ગ્રહણ શક્તિ જબરજસ્ત રહેલી છે અને એના જીવનની અંદર પોતે સારી પ્રગતિ પણ મેળવી શકે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ પર ભરોસો બેસે છે, બાકી તો તમારા હસબન્ડને ભરોસો નથી બેસતો. આપ ચિંતા ન કરો. એમના માટે દાહોદની અંદર લેણાદેણી બહુ સારી છે. દાહોદમાં મકાન લેશે તો અવશ્ય સારી સફળતા મળી શકશે. પૂર્વ બારનું મકાન લેવાનું છે. ગ્રહ સંઘર્ષ યોગ અને વિપ્ર ચાંડાલ યોગની પૂજા એમણે કરાવવી બહુ જ જરૂરી રહેશે. અને સાથે સાથે કાલ સર્પ દોષ પણ છે, માટે કાલ સર્પ દોષની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ. એની સાથે બને ત્યાં સુધી દર મહિને પ્રદોષ આવતો હોય છે. પ્રદોષનું જો વ્રત કરવામાં આવે, એમાં પણ તમે ભૂદેવ છો તો સ્વાભાવિક રીતે પ્રદોષનું વ્રત કરી ભગવાન શંકરની, ભગવાન સામ સદાશિવની આરાધના કરવામાં આવે તો વિશેષ માત્રામાં સફળતા મળશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ.
જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારા બાબા માટેનો પ્રશ્ન હતો. નામ, તારીખ, સમય અને સ્થળ. એનો જન્મ તારીખ છે 11/10/2002 અને સવારે 10:20 નો છે ટાઈમ અને જન્મ સ્થળ મોરબી. જન્માક્ષરની જો વાત કરવામાં આવે તો વૃશ્ચિક અને લગ્નની મારે કુંડળીની અંદર પ્રશ્ન ચંદ્ર અને પૂછવાનો હતો. કેતુનો ગ્રહણ યોગ છે બેન. શું પ્રશ્ન હતો? એનો પ્રશ્ન એ હતો કે એને આ 7મા મહિનામાં એને 3 વર્ષ નોકરીના કમ્પ્લીટ થાય છે એટલે એને આગળ પ્રમોશન મળશે અને મને શનિવાર શું મને મંગળવાર રહેવાનું કીધું હતું એટલે કેટલા મંગળવાર રહેવાના? ચાલો અને- જન્માક્ષરની હવે વાત કરી લઈએ અને બેન. મેં પારસ શિવલિંગ મંગાવ્યું હોય તો મારા ઘરમાં તો આગળનું બીજું ઓલું શું કહેવાય આરસનું શિવલિંગ છે એટલે 2 શિવલિંગ રખાય કે શિવલિંગ નું શું કરવું મારે? બેન હવે હજી બીજા કોઈ પ્રશ્ન છે તો કહી દો તો બધાય પ્રશ્નોનો એક ના, બસ પૂરું. પૂરું ને? હાલો કઈ વાંધો નહીં, હવે તો આપી દો જવાબ. હવે સ્વાભાવિક રીતે ઘરની અંદર તમે ગણપતિ કેટલા રાખી શકો, શિવલિંગ કેટલા રાખી શકો, આના માટે સ્પેશિયલ પ્રોગ્રામ આપણે આપેલો છે. તમે અમારો જૂનો પ્રોગ્રામ સર્ચ કરશો એટલે એની અંદર આવી જશે કે ભાઈ તમારું મંદિર હોય ને, મંદિરમાં વધારે પડતા ભગવાન પણ ન રાખવા જોઈએ. કારણ કે ઘણી જગ્યાએ અમે જાય તો એ જગ્યાએ આમ જોઈએ તો ઓહો એટલા બધા ભગવાન હોય કે આપણને, કારણ કે તમે જેટલા ભગવાન વધારે રાખો ને એટલી મનની ચંચલિતતા તમારી વધી જાય. એટલે સ્વાભાવિક રીતે ઘરની અંદર બને ત્યાં સુધી મંદિરમાં વધારે પડતા ભગવાન ન રાખવા જોઈએ. વાત જન્માક્ષરની કરીએ. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. લાભ સ્થાનની અંદર સૂર્ય, બુધ અને મંગળ બિરાજમાન છે અને 12મા સ્થાનની અંદર સ્વગૃહી શુક્ર બિરાજમાન છે. કર્માધિપતિ સૂર્ય પોતે લાભ સ્થાનમાં હોવાના લીધે નોકરીની અંદર પ્રગતિ સારી એવી મળી શકે. નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ ઉચ્ચનો ગુરુ છે એટલે સારી રહી શકે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે એટલે માઇન્ડ વિવરિંગ એટલે કે અમુક સમયે મન દ્વિધામાં રહીએ, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું, આવું મન રખાવડાવે. બને ત્યાં સુધી રોજ કપાળમાં કેસર અને ચંદનનું તિલક કરવું જોઈએ. સ્વાભાવિક રીતે 400 ગ્રામ ધાણા જીરું વહેતા જલની અંદર દર બુધવારના દિવસે પધરાવવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કાળ સર્પદોષ અને ગ્રહણ યોગ આ બંનેની પૂજા અવશ્ય કરવી જોઈએ. પોઝિટિવ ફાયદો થશે ને સારો એવો લાભ મળતો જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ? ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરવા માટે રોજ સવારે પહેલમ વહેલા ઉઠો, સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરો. બને ત્યાં સુધી તમે નારંગી અથવા લાલ કલરનો ઉપયોગ વધારે કરો. એનાથી પણ ગવર્મેન્ટ જોબની અંદર તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. સૂર્ય મજબૂત થશે, એનર્જી આવશે, કાર્ય સિદ્ધ થશે, ઉત્તમ પ્રકારનો તમને લાભ મળતો જણાય. બને ત્યાં સુધી તાંબાના વાસણની અંદર ગોળ અથવા તો લાલ વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ. એનાથી પણ સૂર્યને લગતી સમસ્યા તમારી દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને સારો લાભ મળતો જણાય. એવું કહેવાય કે પેલા દેવ માતા અને પિતા છે. કારણ કે જગતની અંદર જન્મ આપનારી માતા અને આપણને જગતની સાચી રાહ દેખાડનાર એવા પિતા, આ બંનેના ચરણ સ્પર્શ રોજ કરી દિવસની શરૂઆત કરવી જોઈએ. એનાથી પણ ગવર્મેન્ટ જોબની અંદર તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. ભોજપત્ર ઉપર ગાયત્રી મંત્ર લાલ ચંદનથી તમારે લખવાનો, પછી તમારા પર્સની અંદર મૂકી દેવાનો. આવું કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. એનાથી પણ તમારા જીવનની અંદર ગવર્મેન્ટ જોબને લગતી સમસ્યા છે તો એ દૂર થશે. લાલ ચંદનની માળા હોય, આ લાલ ચંદનની માળાથી ગાયત્રી મંત્રનો રોજ 108 વાર જપ સૂર્યનારાયણ ભગવાનની સામે કરવો જોઈએ. એનાથી પણ ગવર્મેન્ટ જોબની અંદર તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે, સારો એવો ફાયદો મળે. કોઈ જ્યોતિષીની સલાહ લઈ કુંડલીની અંદર સૂર્ય એટલે કે માણેક અને શનિનો નીલમ જ્યોતિષીની સલાહ લઈને ધારણ કરજો. એમનેમ ન કરતા, નહીતર સમસ્યા સર્જાશે. માટે જ્યોતિષીની સલાહ લઈને આ વસ્તુ કરશો તો અવશ્ય સારો લાભ મળતો જણાય. નોકરી કરો છો, પ્રગતિ નથી મળતી, તમે કામ કરો છો, જશ બીજા લઈ જાય છે, તો કયો ઉપાય કરવો જોઈએ? કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો. હેલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. હા, હું રાજકોટ થી બોલું છું. બોલો ને બેન. મારી જન્મ તારીખ છે 9/1/2000. સમય? સમય છે સાંજે 7:42. જન્મનું સ્થળ? અને જન્મ સ્થળ છે ગઢડા સ્વામીના. ઓકે, શું પ્રશ્ન? જી, મારે બાયોડેટા તો બહાર પાડી છે અને અમુક ઠેકાણે આવે છે પણ વાત આગળ વધતી નથી, અટકી જાય છે.
જુઓ, કર્ક લગ્નની અને કુંડલીની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, સપ્તમ સ્થાનમાં ચંદ્રકેતુ છે. હમણાં થોડીક વાર પહેલા જ એક ભાઈની કુંડલીમાં પહેલે રાહુ હતો અને સાતમે કેતુ હતો, ત્યારે મેં એવું કીધું કે લગ્નમાં રૂકાવટ આવે, કારણ કે પહેલે રાહુ છે ને સાતમે કેતુ છે. દર્શક મિત્રો, તમારી કુંડલી તમારે ખોલવાની. તમારી કુંડલીમાં સાતમું સ્થાન જયારે દૂષિત થતું હોય, સાતમા સ્થાનમાં શનિ છે, સાતમા સ્થાનમાં કેતુ છે, સાતમા સ્થાનમાં રાહુ છે, તો સમજી લેવાનું કે લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યા સર્જાવાની છે. હવે પહેલા સ્થાનમાં કર્ક રાશિનો રાહુ છે, સપ્તમ સ્થાનની અંદર ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે. મન થોડુંક દ્વિધામય રખાવડાવે, લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવે. સાથે મંગળ દોષ પણ છે. મંગળ દોષ છે એટલે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ થાય. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જોઈએ તો મંગળવારના દિવસે માલપુવાનું દાન પરિશ્રમ કરતા વ્યક્તિને કરવામાં આવે તો સુંદર રિઝલ્ટ મળી શકે. રોજ સવારના ગંગાજલથી સ્નાન કરવામાં આવે તો મનમાં જે નેગેટિવિટી ઉત્પન્ન થાય છે, આ નેગેટિવિટી દૂર થાય. મનમાં માઇન્ડ વિવરિંગ ક્યારેક રહે છે, એ તમારો દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે. ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા, કોઈ પણ ભૂદેવ પાસે ને સાથે સાથે દ્રષ્ટિ દ્વારા થતા વિષયોગ અને શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરી લેજો, સારી સફળતા મળતી જણાશે. લગ્ન માટેનો યોગ તમારો જુલાઈ મહિનાથી ચાલુ થશે. ગુરુની મહાદશામાં ગુરુની પ્રત્યંતર દશા ચાલુ થઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક 1 જુલાઈ પછી તમારો લગ્ન યોગ સુંદર ચાલુ થવા જઈ રહ્યો છે. ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ ને તુલા રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હાલો, હેલો, જય ગણેશ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હું મારી બેબી માટે પ્રશ્ન પૂછવા માંગુ છું. તો નામ, તારીખ, સમય ને સ્થળ બોલી જાઓ. 17/9/94 17/9/94. 94. ઓકે. બર્થ ઓફ ટાઈમ? 3:07:23 બપોરે? બપોરે. ઓકે. 3/7/23. જન્મસ્થળ? જન્મસ્થળ મલાડ. મલાડ. મુંબઈ, મલાડ. ઓકે. શું પ્રશ્ન હતો? મારી બેબીના લગ્ન થઈ ગયા છે. 28 તારીખે 2 મહિના થશે, પણ વાત છૂટાછેડા ઉપર આવી ગઈ છે. તો હવે એના માટે શું કરવું, બરોબર ને? હા. ચાલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, હમણાં મેં થોડી વાર પહેલા વાત કરી કે 7મું સ્થાન જયારે દૂષિત હોય ને ત્યારે લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં તકલીફ રહેવાની છે. સપ્તમ સ્થાનની અંદર બુધ મહારાજ બિરાજમાન છે, મંગળ મહારાજ બિરાજમાન છે, સપ્તમાધિપતિ બુધ પોતે બિરાજમાન છે કર્મસ્થાનની અંદર સૂર્યની સાથે. હવે સ્વાભાવિક રીતે 25 અંશનો બુધ છે અને સૂર્ય 0 અંશનો છે, એટલે અસ્તુનો નથી થતો. પરંતુ સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ હોવાના લીધે અને ચંદ્ર શનિનો વિષય યોગ ઓલરેડી બિરાજમાન છે પરાક્રમ સ્થાન ની અંદર. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ લાભસ્થાનની અંદર છે, જેના લીધે લગ્નમાં વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થાય. થોડોક તમારી દીકરીનો મગજ ગરમ છે, એટલે થોડીક સમસ્યા તો રહેવાની જ છે ને. હવે ચંદ્ર શનિનો વિષ યોગ છે, ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે, બને ત્યાં સુધી એની પૂજા આપ અવશ્ય કરાવી લેજો. હવે લગ્ન તૂટવાના ચાન્સીસ તો છે, પરંતુ પુરુષની કુંડલીમાં જો ગુરુ બળવાન હશે તો નહીં તૂટે, તો ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવન રગડ ધગડ ચાલ્યા કરશે. હવે લગ્ન જીવનની અંદર સારું સુખ મળે, સારો લાભ મળે, આગળ જતા પણ પ્રોબ્લેમ ન થાય, એના માટે કયા ઉપાય કરવા, નોટ પેન લઈને નોંધી લેશો. અત્યારે ગુરુની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. 9માંશ કુંડલીમાં પણ સપ્તમ સ્થાન દૂષિત છે, કારણ કે 7મે મંગળ રાહુ છે, એટલે મારી દ્રષ્ટિએ આ ડિવોર્સ થવાના યોગ છે. બીજું લગ્ન જીવન સારું ચાલે એના માટે વિષયોગ અને ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ, પોઝિટિવ ફાયદો મળે. મંગળવારે રેવડીનું દાન વહેતા જલની અંદર કરવું જોઈએ, એનાથી સુંદર મજાનો ફાયદો મળશે, કાર્યો સિદ્ધ થશે. અને ખાસ કરીને એમના જન્માક્ષર મુજબ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 5.5 કેરેટનો ધારણ કરાવી દેજો, જેથી નેતૃત્વ શક્તિ સારી રહે, દાંપત્ય જીવનનું સુખ સારું મળે, જીવનની અંદર પ્રગતિ મળે, કાર્યો સિદ્ધ થાય અને માઇન્ડ ઉપર પણ થોડો ઘણો એનો કંટ્રોલ રહેતો જણાય. એને કહેજો રોજ શિવની ઉપાસના અવશ્ય કરે, કારણ સામ સદા શિવની ઉપાસના, ભગવાન ભોળિયાનાથની ઉપાસના કરવાથી જે અમુક સમયે મેન્ટલી તકલીફ થાય છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, આ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાહ, કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, અને પછી આપણે જાણવું છે કે નોકરીમાં જશ નથી મળતો, નોકરીમાં પ્રગતિ નથી મળતી, તો કયા ઉપાય કરવા. દર્શક મિત્રો, પહેલા આપને જણાવી દઉં કે આગામી મંગળવારે
આગામી મંગળવારના રોજ હું તમને જૂનાગઢમાં મળીશ અને બુધવારે હું તમને રાજકોટની અંદર મળીશ. એટલે મંગળવારે જેને જૂનાગઢમાં મળવું હોય, બુધવારે જેને રાજકોટમાં મળવું હોય, અવશ્ય અપોઇન્ટમેન્ટ નોંધાવી શકે છે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હલો, લાગે છે કે સંપર્ક કપાયેલા. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો પ્રભુ. 26/9/1998. સમય સમય 10:45 રાત્રે. 22:45 જન્મસ્થળ. 10:45. અરે મારા પ્રભુ, રાત્રે કીધું એટલે 12:10 22 થાય કે ના થાય રેલવે ટાઈમ મુજબ? હા, બરાબર. હા, હા, પેલા- તમે કેમ અભણ માણાને આવું કરો છો? હે, ના, લગ્ન મેરેજ એના કઈ સાલમાં પણ છે? જન્મ સ્થળ તો કહી દો. સુરત. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એના લગ્ન મેરેજ ક્યારે છે તે? ચાલો marriage ના જન્માક્ષરની યોગ વાત કરીએ. કઈ સાલમાં છે? ચલો કઈ સાલમાં છે આપણે એ જોઈ લઈએ. બસ ચાલો જન્માક્ષરની આપણે વાત કરીએ તો વૃષભ લગ્નની કુંડલી છે. ગુરુ કેતુનો વિપ્રચાંડાલ યોગ દશમ સ્થાનની અંદર છે. 12મા સ્થાનની અંદર શનિ મહારાજ મેષ રાશિના એટલે કે નીચસ્થ બની રહ્યા છે. શનિની ત્રીજી દ્રષ્ટિ મિથુન રાશિ ઉપર છે, 7મી દ્રષ્ટિ તુલા રાશિ ઉપર છે અને 10મી દ્રષ્ટિ શનિ મહારાજની ભાગ્યસ્થાન ઉપર પડી રહી છે. ઓલરેડી જન્માક્ષર મુજબ જોવા જઈએ તો સૂર્ય શુક્ર આ બંને ગ્રહો પંચમ સ્થાનની અંદર સાથે બિરાજમાન છે. લગ્ન માટેનો એમનો યોગ ઓલરેડી હવે ચાલુ થઈ જશે. એટલે કે આગામી સમયની અંદર શુક્રની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા 15/10/2024 એની અંદર લગ્નનો સુંદર મજાનો યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. બુધ અસ્તનો છે, શુક્ર અસ્તનો છે, એલર્જીની સમસ્યા રખાવે, સુખ ઓછું છે એવી અનુભૂતિ રખાવડાવે, અમુક સમયે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે, વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન આપે, રોજ બપોરના દહીંનું સેવન કરે, બને ત્યાં સુધી કિચન એટલે કે રસોડાની અંદર બેસી અને જમે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. શનિવારના દિવસે બને ત્યાં સુધી હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરે, પોઝિટિવ ફાયદો મળે. ગુરુ કેતુના વિપ્રચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવે. કર્કનો મંગળ છે એટલે કે નીચસ્થ મંગળ છે, જે કોન્ફિડન્સ લેવલ અમુક સમયાંતરે ડાઉન કરાવડાવી દે. બને ત્યાં સુધી મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. પ્રયત્ન કરવાથી અવશ્ય પ્રયત્ન ફલીભૂત થાય ને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, નોકરી કરો છો, નોકરીમાં પ્રગતિ નથી, તમે કામ કરો છો, જશ બીજા લઈ જાય છે, તો એનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ સૂર્ય. તમારી કુંડલીની અંદર જ્યારે સૂર્ય મહારાજ પોતે ડાઉન હોય એટલે કે તુલા રાશિની અંદર બિરાજમાન હોય, હમણાં સૂર્યગ્રહણ આવે જ છો, એટલે સ્વાભાવિક રીતે આ સૂર્યગ્રહણની પોઝિટિવ અસર હોય ઘણી રાશિ ઉપર પડશે અને નેગેટિવ અસર હોય ઘણી રાશિ ઉપર પડશે. તમારી કુંડલીની અંદર સૂર્ય કેવો છે એના ઉપર એ ગ્રહણની અસર થશે. કારણ કે એ ગ્રહણ મીન રાશિમાં થવાનું છે, રેવતી નક્ષત્રમાં થવાનું છે, એટલે કે ગુરુ અને બુધ તમારી કુંડલીમાં કેવા છે એના ઉપર આ બધી વસ્તુ પાછી ડિપેન્ડ છે. પણ આપણે અત્યારે ગ્રહણની વાત નથી કરતા, અત્યારે નોકરીમાં પ્રગતિની વાત કરીએ છીએ. દર્શક મિત્રો, સ્વાભાવિક આપણા જન્માક્ષરની અંદર જ્યારે સૂર્ય ગ્રહ બલવાન હોય ત્યારે પોઝિટિવ રિઝલ્ટ મળે. હવે તમારે નોકરીમાં પ્રગતિ જોઈએ છે, માન સન્માન પ્રતિષ્ઠા જોઈએ છે, તો બને ત્યાં સુધી સૂર્યની આરાધના વધારે કરો. તમારા પિતાનું સન્માન જાળવો, ગાયત્રી મંત્રનો જપ કરો, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, વિશેષ માત્રામાં સફળતા મળે. રવિવાર હોય એ દિવસે કીડિયારું પૂરો, ઘઉંનો લોટ અને ખાંડનું બુરું લઈને પોઝિટિવ ફાયદો મળશે. નોકરીમાં તમને પ્રતિષ્ઠા મળશે ને સારો એવો લાભ મળતો જણાશે. વાસ્તુના નાના ઉપાય વિશે વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને જોબ એટલે કે નોકરીની. નોકરીની એક એવી સમસ્યા ઘણા લોકોની અંદર હોય છે કે પોતે નોકરી મેળવવા માટે ઉત્સુક હોય છતાં એને નોકરી નથી મળતી. ઘણા લોકોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નોકરી મળે છે પણ પ્રગતિ નથી મળતી. તો એના માટે કયા ઉપાય કરવા જોઈએ, વાત કરીએ અને એની સમસ્યાનું નિરાકરણ પણ કરીએ. પરંતુ એ વેલા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બેન, બોલો. હા, મારા બાબા માટે પૂછવું છે. તો તમારા બાબાનું નામ? એનું નામ મયંક છે હા, અને એનો જન્મ તારીખ 18/2/92. સમય
સમય. હલો હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો. ચંદ્રકુંડલી ઉપર આપણે વાત કરી લઈએ. ચંદ્રકુંડલી મુજબ જોવા જઈએ બેન તો ચંદ્રગુરુનો ગજકેશરી યોગ કુંડલીની અંદર છે. હવે રાહુ મહારાજ ધન રાશિની અંદર છે, શનિ મંગળ શુક્ર સાથે છે, અને સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. જીવનની અંદર જ્યારે અમુક સમયાંતરે જ્યારે સમસ્યાઓનું સર્જન થતું હોય ત્યારે કુંડલીની અંદર ગ્રહોના આધારે થઈ શકતું હોય. હવે સ્વાભાવિક રીતે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આમના જન્માક્ષરની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, બુધ અસ્તનો છે. અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે, કાર્યક્ષેત્રની અંદર થોડીક સમસ્યા ઉત્પન્ન કરે ને ક્યારેક મગજ થોડો ગરમ પણ કરાવી. સારી વસ્તુ પ્રત્યેનું આકર્ષણ પણ એમને કહેજો બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના નિત્યને માટે કરે, ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત બીજા એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી અમારા બાબા માટે પૂછવું છે. બોલો બેન, પૂછી લો. બાબા નામ મયંક છે, એની હા. જન્મ તારીખ 18/2/92, રાત્રે 1:30 વાગે. એના લગ્ન માટે પૂછવું. અરે બેન, રાતે 1:30 વાગે તો 17 ની રાત કે 18 ની રાત? 18 ની રાત. એટલે 19 તારીખ થઈ જાય ને 12 વાગ્યા પછી? હા, 19 થાય. વાહ વાહ. જન્મનું સ્થળ કયું છે? સિકોદરા, આણંદ જોડે. ઓકે, ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો વૃશ્ચિક લગ્નની કુંડલીમાં સિંહ રાશિની અંદર ચંદ્ર ગુરુનો ગજકેશરી યોગ છે, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, શનિ મંગળ શુક્ર 3 ગ્રહો સાથે છે. ઓલરેડી જન્માક્ષરમાં બુધ મહારાજ અસ્તના વિરાજમાન છે. બીજે રાહુ એટલે નાગદોષ છે, કારણ કે બીજા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય ત્યારે મહેનત કરવા છતાં ક્યારેક ફળનું પ્રમાણ થોડુંક ઓછું અપાવડાવે. ઓલરેડી ચંદ્ર ગુરુનો ગજકેશરી યોગ બિરાજમાન છે, સૂર્ય અને બુધ આ બંનેનો બુધાદિત્ય યોગ છે. હવે બુધ અસ્તનો છે, એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. અમુક સમયાંતરે વાણીની અંદર ક્યારેક કર્કશ શબ્દોનો પ્રયોગ થાય. ટેકનોલોજી માઇન્ડ ધરાવતો વ્યક્તિ હોય. આપ ચિંતા ન કરો. જન્માક્ષર મુજબ એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ગુરુનો ઓરિજિનલ પોખરાજ અવશ્ય ધારણ કરવો જોઈએ. રોજ સવારના પોરમાં તુલસીના પાનનું સેવન કરી ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવાથી વિશેષ માત્રામાં સફળતા મળી શકશે અને એના કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આજે જેનો જન્મ દિવસ છે ને એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મ દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે જોવા જઈએ તો આ વર્ષ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે સારી એવી સફળતા મેળવી શકશો, પરંતુ આ વર્ષમાં સંઘર્ષ વધી જશે, મહેનત બહુ કરવી પડશે અને મહેનત બાદ તમને પરિશ્રમનું ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. બને ત્યાં સુધી આ વર્ષની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો તમારા વડીલોનું માન સન્માન આદર અવશ્ય જાળવજો. રોજ સવારે વહેલા ઉઠજો, સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી અને ગાયત્રી મંત્રનો 108 વખત તમે જપ કરજો, પોઝિટિવ ફાયદો થશે. અઠવાડિયામાં એક વાર કોઈ ધર્મ સ્થાનમાં દર્શન કરવા માટે જજો ને બહાર બેઠેલ ગરીબ વ્યક્તિને તમે હેલ્પ કરજો, મદદ કરજો, પોઝિટિવ ફાયદો મળતો જણાશે. વાત કરી લઈએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહેતું જણાય, તમારું દાંપત્ય જીવન આનંદમય રહેતું જણાય ને તમારું દાંપત્ય જીવન સુખમય રહેતું જણાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, વીટીવી પરિવાર અને ભવિષ્ય દર્શનની ટીમ તરફથી શુભકામના. આ વર્ષ દરમિયાન તમારે સંતાનને લગતી સમસ્યાઓ તમે દૂર કરી શકો, સંતાન સુખ સારું મળી શકે અને દાંપત્ય જીવનમાં પણ મધુરતા રહેતી જણાશે. વૃક્ષોની માવજત કરવી, એવું કહેવાય કે તમે જ્યારે વૃક્ષોની માવજત કરો તો વિશેષ માત્રામાં બુધ ગ્રહ તમારા ઉપર સારો એવો લાભ આપે. એમાંય ફલાદાર વૃક્ષો જે ફળ આપે છે એવા વૃક્ષોની તમે માવજત કરો તો ગુરુ અને બુધ આ બંને ગ્રહનું તમને પોઝિટિવ ફળ મળે અને એના દ્વારા તમને સારો એવો લાભ મળતો જણાશે. તો દર્શક મિત્રો, ફલાદાર વૃક્ષોની માવજત કરજો, સારો લાભ મળી શકે. આજનો અંક કયો કે જે તમારું ભાગ્ય ચમકાવી શકે? આજના અંકની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આજનો શુભાંક બની રહ્યો
રહ્યો છે. આજનો શુભાંક બની રહ્યો છે ખાસ કરીને તમારા જીવનની અંદર સારો લાભ આપે માટે એક અંક આજે તમારા માટે લાભદાયી છે. આજના દિવસની અંદર રંગ પીળો અને ગુલાબી તમને સારો લાભ આપશે. શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધીનો રહેશે. આજના દિવસની અંદર રાહુકાલનો સમય બપોરે 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ અને અગ્નિ દિશા આ બંને તમારા માટે અશુભ બની રહી છે. તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે માટે તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો અત્યંત જરૂરી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. હાજી. હા, મુકુંદભાઈ મારી દોરાવું છું. હાજી. તારીખ, હલો. સમય, સ્થળ? તારીખ 7/1/81. કઈ? 7/1/81. 7/1/81. સમય? સમય રાત્રે 9:30 વાગે. જન્મ સ્થળ? ભાવનગર. શું પ્રશ્ન હતો? એમના લગ્ન વિશે પૂછવું છે. સિંહ લગ્નની કુંડલી 12મા સ્થાનમાં રાહુ મહારાજ ઓલરેડી આમના જન્માક્ષરમાં સપ્તમાધિપતિ શનિ બીજા સ્થાનની અંદર બિરાજમાન છે. લગ્નમાં વિચ્છેદ એટલે કે ક્યાંક ને ક્યાંક લગ્ન તૂટવાના યોગો એટલે કે ઓલરેડી આમના જન્માક્ષર મુજબ દ્વિભાર્યા યોગ બની રહ્યો છે. 9મા કુંડલીમાં પણ સપ્તમ સ્થાનમાં રાહુ અને બુધ છે. હવે સ્વાભાવિક રીતે હવે આમના લગ્ન માટેનો યોગ ક્યારે થાય તો આમના લગ્ન માટેની જો વાત કરવામાં આવે તો આમના જન્માક્ષર મુજબ ગુરુની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ગોચરમાં વૃષભ રાશિનો ગુરુ આવશે, મિથુન રાશિનો ગુરુ 2025ની સાલની અંદર આવશે. 2025ની સાલમાં આમનો લગ્ન યોગ ચાલુ થાય પણ બને ત્યાં સુધી ભગવત ભજન, ભગવત કૃપા અવશ્ય એને સારો લાભ આપશે. શનિવારના દિવસે પક્ષીઓને જો પિંજરામાંથી મુક્ત કરવામાં આવે તો વિશેષ માત્રામાં સફળતા મળી શકે. ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા કરવામાં આવે તો સારો લાભ મળી શકે. સૂર્યને રોજ જલ ચડાવવામાં આવે તો વિશેષ ફાયદો થઈ શકે. તો દર્શક મિત્રો આ ઉપાય કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાસ્તુનો નાનો ઉપાય તમારું ભાગ્ય ચમકાવી શકે. કેવી રીતે જોઈએ? રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન. અરે કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન કરીએ. હલો. હાલો. જય ગણેશ. જય ગણેશ. બોલો જી. હસબેન્ડ વિશે પૂછવું છે. તમારા હસબેન્ડ વિશે. ઓકે, પતિદેવ વિશે. જન્મ તારીખ, સમય ને સ્થળ બોલી જાઓ. 3/12/83. 3/12/1983. સમય? સમય સવારે 10:20. સવારે 10:20. જન્મનું સ્થળ? સુરેન્દ્રનગર. શું પ્રશ્ન હતો? અમારે જમીન વેચવા કાઢી છે તો ક્યારે વેચાશે? કોના નામે છે? અત્યારે તો અમારે બધાની ભેગી જ છે પણ અમારે નામ છે ને એટલે અમારે શું ઘરનું ઘર લેવું છે ને એટલે વેચવા કાઢી છે. હા, એટલે ક્યારે પણ વેચાશે? ઓકે, ચલો. જન્માક્ષર પ્રશ્ન કુંડલી આમાં જોવી પડે. આમાં તમારા જન્માક્ષરને થોડાક સાઈડમાં રાખવા પડે. હવે પ્રશ્ન કુંડલી મુજબ જોવા જઈએ તો વૃષભ લગ્ન પ્રશ્ન કુંડલીમાં છે અને પંચમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. રાહુ ને કેતુ બે છાયાગ્રહ, ખાસ કરીને છાયાગ્રહો છે અને થોડીક વિલંબ પણ કરાવે એટલે ટેન્શન ના લ્યો, થોડોક વિલંબ તો થવાનો છે. હવે તમારા પતિદેવની લગ્ન કુંડલી વિશે ચર્ચા કરીએ તો મંગળ જમીનનો કારક છે, ભૂમિપુત્ર મંગળ કહેવામાં આવે અને આ મંગળ મહારાજ પોતે ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. સુખાધિપતિ ને લાભાધિપતિ બની અને ભાગ્યસ્થાનમાં છે. ગોચરની અંદર મીન રાશિમાં મંગળ મહારાજનું ભ્રમણ આગામી સમયની અંદર આવવાનું છે જે તમને સારું રિઝલ્ટ આપી શકે કારણ કે જન્મના મંગળ ઉપર ગોચરના મંગળની દ્રષ્ટિ આવે. પણ અત્યારે મીનમાં રાહુ ચાલે છે, ભાગ્ય એટલે કે તમારા પતિદેવના મીન પરાક્રમ સ્થાનની અંદર રાહુ અને ભાગ્યસ્થાનની અંદર કેતુ ચાલે છે જે આગામી સમયની અંદર એટલે કે 2025 સુધી તમારે ક્યાંક ને ક્યાંક થોડીક સમસ્યા રહેશે. જમીન વેચવાની અંદર સમસ્યા રહેશે પણ ટેન્શન ના લો. ઓગસ્ટ મહિના પછી સારો ફાયદો મળે એના માટે બને ત્યાં સુધી રોજને માટે એને કહેજો કે ખાસ કિષ્કિંધા કાંડનો પાઠ કરે. કિષ્કિંધા કાંડનો પાઠ પોઝિટિવ રિઝલ્ટ આપશે. સૂર્ય, ચંદ્ર, કેતુ આ ત્રણે ગ્રહો સાથે બિરાજમાન છે. બને ત્યાં સુધી દર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળવારના દિવસે પરિશ્રમ કરતો હોય એવા વ્યક્તિને મસૂરની દાળ આપે, એનાથી પણ સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર હળદરયુક્ત જલથી સ્નાન
અવશ્ય કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વડીલ વર્ગનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. આજે ઓમ રીમ બૃહસ્પતિએ નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. પીળી મીઠાઈનું દાન કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન મોબાઈલનો કેમેરો ઓન કરી આપ નોંધી લેશો. મને અમદાવાદ ઓફિસે તમે રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી સમસ્યાને તમે દૂર કરી શકો છો. હમણાં વાત કરીએ એમ મંગળવારે જૂનાગઢમાં અને બુધવારે રાજકોટમાં પણ મળવાનો છું. તો અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું. આવતીકાલે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.